એકબીજાની પોલ ખોલવાની કોશિશ કરે છે. આ પ્રવૃત્તિ ખરેખર ના કરવી જોઈએ અને આટલી હદથી કોઈ પણ નેતાને ના થવું જોઈએ. શિવાબા, તમારી આંખમાં જે આંસુ આવ્યા એનાથી સમજી શકાય છે કે તમે શું જોઈ રહ્યા છો અને શું આપને લાગે છે કે આ ચૂંટણી સમાજમાં ભાગલા પડાવશે? ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, પરંતુ આ ચૂંટણીમાં એક જ સમાજના બે નેતાઓ આવી જવા અને એવા શબ્દોનો ઉપયોગ કરવો, આપને લાગે છે સમાજ માટે હાનિકારક છે? 100% હું એમ માનું છું. સમાજનો વ્યક્તિ લડતા સમાજને આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એ જ શીખમણ આલનાર નેતાઓથી અત્યારે વાવની વિધાનસભાની ચૂંટણીમાં જે ભાગલા પાડવાની અને એકબીજા દ્વારા સામે આક્ષેપો કરવાની શરૂઆત કરી છે, એના માટે એ સદંતર લખી રાખે કે આ બાબત એને ભવિષ્યમાં ખૂબ જ નડવાની છે. નડવાની એટલે આજની તારીખમાં બધે સમાજ બોલશે નહીં, પણ દારે હવે પછીની ચૂંટણીઓ છે ત્યારે આની દરેક નેતાઓને ખબર પડશે કે આની પરિસ્થિતિ શું સર્જની છે. શિવા પાણી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. વાવના મતદાનને હવે ગણતરીની કલાકો અને આમ કહો તો ગણતરીના મિનિટો જ બાકી છે અને આ વાવની ચૂંટણી થોડી અલગ રહી સામાન્ય ચૂંટણીઓ કરતાં. આ વખતે તમામ પક્ષોએ સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં ખૂબ પોતાની મહેનત કરી, સામાજિક દૃષ્ટિકોણને સેટ કરીને મત મેળવવા માટે ઘણો પ્રયાસ કર્યો. એવા સમયે આજે અમે એક એવા નેતા સાથે વાત કરવા પહોંચ્યા છીએ જે નેતા પોતાના સ્પષ્ટ વક્તવ્યથી, પોતાના સ્પષ્ટ શબ્દોથી સમગ્ર ઉત્તર ગુજરાત એમને જાણે છે. એમની સિમ્પ્લિસિટી એટલે એમના જીવન એક ધારાસભ્ય તરીકેનું કેવું રહ્યું એ વાતથી પણ વાકેફ છે. ને એમની પાસેથી આ સોશિયલ એન્જિનિયરિંગ કહો અથવા તો સામાજિક જે સોગઠા ગોઠવવાના પ્રયાસો કહો, એ તમામ મુદ્દાઓ સમજવાના પ્રયાસ કરવા છે. અમારી સાથે આજે એમના નિવાસસ્થાને જે અમે પહોંચ્યા છે, અમારી સાથે છે શિવાભાઈ ભુરિયા, જે 2017માં ધારાસભ્ય રહી ચૂક્યા છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. શિવાબા, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે. અને શિવાબા, હવે પહેલો સવાલ, આ વાવની જે ચૂંટણી છે એને કઈ રીતે આપ જુઓ છો? કેમ કે સામાન્ય ચૂંટણીઓ તો પેટા ચૂંટણી આવી હોતી નથી, પરંતુ આ વખતેની પેટા ચૂંટણી ખબર નહીં આખા ગુજરાતમાં એક જ જાણે ચૂંટણી છે એવું લાગી રહ્યું. આપને શું લાગે? વાવ વિધાનસભાની ચૂંટણી આમ જોવા જઈએ તો દરેક પક્ષ જે ચૂંટણી લડતો હોય અને દરેકની પાર્ટી અને ઉમેદવાર પણ જીતવાની બધા જ પ્રયાસો કરતા હોય. સ્વાભાવિક છે કે જે ઉમેદવાર ચૂંટણી લડે, જે પાર્ટીનું કામ કરતો હોય, એની પણ દરેક વ્યક્તિને એવું ન હોય કે મારી પાર્ટી જીતે તો સારું. ઉમેદવારને પણ લડનાર પણ એવું હોય કે મારે જીતવું છે. પણ જે વાવની વિધાનસભાની ચૂંટણીને લઈ અને સામાજિક સમીકરણો જે અત્યારે ચાલી રહ્યા છે, એનામાંથી જરૂર આપણે જોઈ શકીએ કે દરેક વ્યક્તિ પોતાનું રાજકારણના સ્વાર્થ માટે કરી અને જે વ્યક્તિઓ ભાઈને હોમામાં લાયા છે, ભાઈ અને ભત્રીજાઓને પણ હોમામાં લાયા છે, સમાજમાં અંદરોઅંદરથી ભાગલા પાડીને રાજકીય એમની નીતિ જે છે એ ખરેખર એનાથી હું ખૂબ નારાજ છું. એનું કારણ છે કે ચૂંટણી તો કાલ જતી રહેવાની, પણ જે અત્યારની પરિસ્થિતિ જે વાવની સર્જાણી છે અને એમાંય ચૌધરી સમાજના નેતાઓ જે હોમામાં આક્ષેપો કરે છે કે જે એકબીજાની પોલ ખોલવાની કોશિશ કરે છે, આ પ્રવૃત્તિ ખરેખર ના કરવી જોઈએ અને આટલી હદથી કોઈ પણ નેતાને ના થવું જોઈએ. શિવાબા, તમારી આંખમાં જે આંસુ આવ્યા એનાથી સમજી શકાય છે કે તમે શું જોઈ રહ્યા છો અને શું આપને લાગે છે કે આ ચૂંટણી સમાજમાં ભાગલા પડાવશે?
ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, પરંતુ આ ચૂંટણીમાં એક જ સમાજના બે નેતાઓ આવી જવા અને એવા શબ્દોનો ઉપયોગ કરવો, આપને લાગે છે સમાજ માટે આ હાનિકારક છે? 100% હું એમ માનું છું કે સમાજ માટે હાનિકારક અસરની ખૂબ મોડી ખબર પડશે. એનો એક તમને દાખલો આલો કે જે વ્યક્તિએ હર હંમેશા જેનો ઉપયોગ કરી અને જેના કંથી વોટ મેળવી અને કાયમી ધોરણે નેતા બન્યા હોય, 100% હું એક વાત હાથે સમજશું કે પોતપોતાની રાજકીય ને પોતપોતાની પાર્ટી માટે ને પોતાના ઉમેદવારને જીતાડવા માટેની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ, પણ સમાજની હાનિ થતી હોય કે સમાજની કોઈ પણ સમાજ હોય, સમાજને જ્યારે નુકસાન પહોંચતું હોય ત્યારે એટલે અટકી જવું કોઈ પણ વ્યક્તિની હદ હોય. પણ મને આજ તો એવું લાગી રહ્યું છે કે નેતાઓએ ભાવની વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓ એમની મર્યાદા મેલી અને ભાષણ કરી રહ્યા છે કે એકબીજાને એક કેવા આક્ષેપો કરે છે. ધારો કે અમારું એક ભેમાભાઈ એક્સપાયર થઈ ગયા, એમનો દીકરો એમનો પોતરો એટલે ભેમાભાઈના છોકરાનો છોકરો અને ગંગારામભાઈ ભેમાભાઈના હગાભાઈ એ એકબીજા તારે હવે આવતા હોય અને એક નાનો છોકરો હોય અને એ પણ એમના અમે ગમે એવો જવાબ કરતો હોય, એ ખરેખર સમાજને એને કારણે ખૂબ હાનિકારક છે અને આવું ખરેખર નેતાઓને પણ ના કરવો જોઈએ, એને અટકાવવું જોઈએ. સમાજની જ્યારે વાત આવે, ચૌધરી સમાજની જ્યારે વાત આવે કે કોઈ પણ સમાજની વાત આવે, અત્યારે શિવાબા તમારી આંખમાં સતત તમે એ દુઃખ અનુભવ કરી રહ્યા છો. આપને શું લાગે છે, શું કોણ જવાબદાર છે આની પાછળ? આવું કરવા પાછળ કોણ જવાબદાર છે ને લોકોને શું મળે છે આવું કરવાથી? શિવાબા, અમે તમારું દુઃખ સમજી શકીએ છીએ, પણ મને લાગે છે કે આમાં સમાજના જ લોકો જવાબદાર છે. આપને પાણી આપને લાગે છે કે આની પાછળ જવાબદાર કોણ છે શિવાબા? કારણ કે આટલું દુઃખ જો તમને થાય છે તો મને લાગે છે સમાજના બધા લોકોને થતું હશે આવું દુઃખ. કોની પાછળ જવાબદાર જે રાજકીય આગેવાન છે, રાજકીય આગેવાન છે કે જે રાજકીય કાયમી ધોરણે ચૂંટણી લડે છે, એ લોકો જવાબદાર છે. એનું કારણ છે કે કોઈ પણ પ્રકારની પોતાની રાજનીતિ કરવા માટે ને પોતાને મોટું થવા માટે જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ સમાજની ઘોર ખંડાતી હોય અને જ્યારે સમાજ અવળે માર્ગે જતો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને એટલે અટકી જવું જોઈએ. હું એમ નથી માનતો કે એકલા સમાજના કારણે કોઈ પણ રાજકારણ થાય છે. રાજકારણ માટે સમગ્ર સમાજની નાનામાં નાના વ્યક્તિની કોઈ પણ વ્યક્તિની જરૂર છે, પણ દરેકથી નેતા થાય છે એ સમાજમાંથી જ થાય છે. અને હારે હંમેશા સમાજ જ્યારે હું ઘણી વખત શોક કરું છું, ઘણી વખત ધારો કે કોંગ્રેસમાંથી ગઢવી સાહેબ લડતા હોય ને ભાજપમાંથી હરિભાઈ લડતા હોય, તો ઘણી વખત અમારે ચર્ચા થતી હોય તો હું પણ ખુલાસો કરતો હતો કે સાહેબ ચૌધરી હોમે લડશે, ચૌધરીઓ વોટ તમને નહીં આવે એટલે અમને તમે કાલે ઉઠીને આક્ષેપ ના કરતા કે તમે શિવભાઈ મારા ભેળા રહ્યા અને અમને તમારા સમાજની વોટ ના આપ્યા. સ્વાભાવિક છે, જે સમાજનો નેતા લડતો હોય એ સમાજ તરફ વધારે પડતો રહેતો જ હોય છે. અને આ નેતાઓ એ જ ઊભું કરેલું છે કે સમાજનો વ્યક્તિ લડતા સમાજને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. એ જ શીખમણ આલનાર નેતાઓથી અત્યારે વાવની વિધાનસભાની ચૂંટણીમાં જે ભાગલા પાડવાની અને એકબીજા દ્વારા સામે આક્ષેપો કરવાની શરૂઆત કરી છે, એના બાદથી એ સદંતર લખી રાખે કે આ બાબત એને ભવિષ્યમાં ખૂબ જ નડવાની છે. નડવાની એટલે આજની તારીખમાં બધે સમાજ બોલશે નહીં,
પણ દારે હવે પછીની ચૂંટણીઓ હશે ત્યારે આની દરેક નેતાઓને ખબર પડશે કે આની પરિસ્થિતિ શું સર્જાની છે એમ. શિવબા પાણી તો એક સાચા નેતાની નિશાની છે કે જ્યારે સમાજની વાત આવે, લોકોના હિતની વાત આવે, ત્યારે એક ધારાસભ્ય રહી ચૂકેલા એક કદાવર નેતાની આંખમાં આંસુ આવી જાય છે. અને આ જ કડવું સત્ય છે આ રાજનીતિનું, પણ આ યાદ રાખજો કે જ્યાં સારા નેતાઓની કદર થતી અટકી ગઈ છે, સમાજના નેતાઓની કદર થતી અટકી ગઈ છે, અને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આ રાજકીય પક્ષો એવા તે કદમ કરે છે કે જેની અસર કદાચ મને લાગે છે, જેમ શિવાબા કહે છે, મોડી વર્તાશે. શિવાબા, વાવની વાત કરીએ તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી, ઠાકોર સમાજના નેતા છે. કોંગ્રેસે રાજપૂત સમાજના નેતા ગુલાબસિંહને ટિકિટ આપી, પરંતુ સમય ટિકિટ આપ્યા બાદ એવો થયો કે ચૌધરી સમાજમાંથી આવતા માવજી પટેલને ખોટું લાગ્યું અને હવે માવજી પટેલ અપક્ષ લડી રહ્યા છે. એટલે પરિસ્થિતિ એવી થઈ કે શંકર ચૌધરી, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એ પણ પ્રચાર કરે છે, ચૌધરી સમાજને મનાવવાનો પ્રયાસ કરે છે. માવજી પટેલ પણ એમ કહે છે કે અમારી સાથે ચૌધરી સમાજ છે. તો આમાં સાચું કોણ અને સમાજ કઈ દિશા લે આમાં? અત્યારે 100% શંકર ચૌધરી ભાજપમાં બેઠા છે અને ભાજપની ટિકિટ સ્વરૂપજીને આવી છે. શંકર ચૌધરીને સ્વરૂપજીને જીતવા માટેની તમામ મજૂરીને રાજકીય ભાષણો જે છેલ્લા ચાલુ કરવું જ જોઈએ અને એમને મદદ પણ કરવી જોઈએ. પણ જે સમાજને દબાઈ, સમાજ માટે કોઈ પણ એન કેન પ્રકારે જે લોકોને સમાજને દબાવવાની વાત કરે છે શંકર ચૌધરી, અને ગમે એવી ધાક ધમકી જે આલી અને વોટ મેળવવાની જે કોશિશ અત્યારે કરી રહ્યા છે, એ ખરેખર એમને પૂરેપૂરું નડવાનું. ઠીક છે, માવજીભાઈ અપક્ષ લડ્યા, માવજીભાઈને લડવું તો નહોતું લડવું, માવજીભાઈ એકલા લડ્યા નથી. માવજીભાઈને લડાવવા પાછળના ઘણા બધા નેતાઓની, ઘણી બધી સામાજિક આગેવાનોની એક ફરજ પણ છે અને લડાયા છે. એ કોઈ ના માની લે કે માવજીભાઈની રીતે લડ્યા છે. ઘણાને નારાજ ભાજપમાં શું છે, ઘણા બધા ટિકિટો માગતા છે, જેને ટિકિટ નથી આવી એવા લોકો પણ આની હંગાથી હસી નથી. એવું નહીં, હું કોઈનું નામ આપવા માગતો નથી. એકલા માવજીભાઈ જવાબદાર નથી. સ્વાભાવિક છે કે સમાજે જ્યારે માવજીભાઈ ચૂંટણી લડતા હોય ત્યારે સ્વાભાવિક છે સમાજ તો માવજીભાઈની તરફે મત રહેશે. શંકરભાઈ ટોપી પસાડી પડતા હોય ને તો સમાજ, મને એવું નથી લાગતું કે શંકરભાઈ વાવાની વિધાનસભામાં ચૌધરી પટેલના 1000 કે 2000થી વધારે વોટ બગાડી કે વાતમાં માલ જ નથી. એટલે સીધી વાત એ છે કે જે સમાજનો નેતા હોય, સમાજ એની સાથે છે. હા, સમાજ સ્વતંત્ર એમની સાથે છે. પણ એક આરોપ શિવાબા એવો કોંગ્રેસ પણ શંકરભાઈએ લગાવ્યો, કોંગ્રેસે નહીં, માફ કરશો, આડકતરી રીતે, કે માવજીભાઈ છે એ કોઈકની પાસેથી, એટલે એનો ઈશારો એમ હતો કે કોંગ્રેસ પાસેથી રૂપિયા લઈને માવજીભાઈ ચૂંટણી લડી રહ્યા છે. આ વાતમાં તમને કેટલું દમ લાગે છે, કેટલું સત્ય લાગે છે? કોંગ્રેસ પાર્ટીએ કોઈને એક રૂપિયો આલ્યો નથી. કોંગ્રેસ પાર્ટી માવજીભાઈને લડવાની વાત પણ કરી નથી. માવજીભાઈ લડે છે એ જેટલો ભાજપને નુકસાન થાય એટલો જ કોંગ્રેસને પણ નુકસાન માવજીભાઈ કરી રહ્યા છે. એનું કારણ છે કે જેટલા માવજીભાઈ ઇતરના વોટો લે છે એ તમામ વોટો કોંગ્રેસના છે. માવજીભાઈ ના હોત ને તો એક તરફી અત્યારે વાતાવરણ ગુલાબસિંહ જીતે એવું વાતાવરણ એક તરફી થઈ ગયું હતું. એનો તમને દાખલો આલો કે ઠાકોર સમાજે આ વખતે જ્ઞાનીબેન લડતા હતા, આ બાજુ રેખાબેન લડતા હતા. ઠાકોર સમાજે જ્ઞાનીબેનનો બધા વોટ આવે, એને કારણે ચૌધરી સમાજ નારાજ હતો. એટલે ચૌધરી સમાજ વોટ પણ ખૂબ ઓછા કરો અને કરો તો એમાંથી 50% વોટ કોંગ્રેસમાં 100% જવાના હતા. એટલે એવું કોઈ પણ ન માની લે કે માવજીભાઈ લડશે એકલા ભાજપનું જેટલું નુકસાન ભાજપને કરે એટલું કોંગ્રેસને પણ કરે છે. એમ માવજીભાઈ સાથે આપની વાતચીત થઈ? આ ફોર્મ ભર્યા બાદ માવજીભાઈ સાથે સંપર્ક છે આપનો? મારે માવજીભાઈ તો કોઈ પણ પ્રકારની વાત નહીં, કોઈ પણ લોકેશન ભલે ઘટાડવું છૂટ છે. મારે અને માવજીભાઈના ફોન ઉપર વાત પણ નહીં. જે એક ચૂંટણી ફોર્મ ભર્યા પછી નહીં, પણ છેલ્લા 6 મહિનામાં જો મારે અને માવજીભાઈને કોઈ વાત સિવાય કોઈના ફોનમાં થઈ. અચ્છા શિવાબા, આપ તો સામાજિક નેતા છો, સમાજના નેતા છો. સમાજમાં શું વાતો થાય છે? આ પ્રકારની વાવમાં જે સ્થિતિ છે એ સમાજ સ્વીકારે છે કે સમાજ સમજે છે કે આ નુકસાન કરતા છે? સાહેબ, જે સમજુ વર્ગ છે સમાજમાં 100% એવું સ્વીકાર જ છે
કે તે શંકરભાઈ અને મહાદેવભાઈ એકબીજા હમે આવીને જે આ બધી એકબીજાની વાતો પોલ ખોલવાના ધંધાથી કર્યા છે એના કારણે સમાજના કોઈ પણ નેતાને નુકસાન થતું હોય તો 100% સમાજને સમજુ વર્ગને એમ થાય જ કે આપણા સમાજને ભયંકર નુકસાન થઈ રહ્યું ભયંકર હાનિકારક છે આજની. કારણ કે જે વ્યક્તિ ધારે તારે એક સોટાવાળી વાતો કરતો હોય એકબીજાના આક્ષેપો લઈ અને એટલે એમ કે ગમે એવી વાતો કરતા હોય સ્વાભાવિક છે સમાજનું નુકસાન જ છે ને. શિવાભાઈ 2017માં તમે ધારાસભ્ય રહ્યા, 2022માં હારનો સામનો કરવો પડ્યો. સતત આ સવાલ લોકોના મનમાં છે કે જે રાજકીય પક્ષો આ પ્રકારના સામાજિક સમીકરણ સેટ કરવામાં જે આપણે તો ઘણીવાર એવું કહીએ છીએ કે આ જાતિવાદી રાજનીતિ ખતમ થઈ જવી જોઈએ, આપ એમાં કેટલા સહમત છો? શું જાતિવાદી અથવા તો આ કોમવાદ જો ખતમ થઈ જાય તો એમાં સમાજને ફાયદો છે કે સમાજને નુકસાન છે કે પછી બધા કરે છે તો આપણે કરવું જોઈએ? સાહેબ, હું એક વાત 100% કબૂલું છું કે જે જાતિવાદને લઈને ચૂંટણી જે લોકસભા લડો છે એ ખરેખર દેશને હાનિકારક છે. 100% હું એમાં એક ટકો પણ સમજ નથી. સમજતો કે જે લોકો કોમવાદ કરીને ચૂંટણીઓ લડે છે અને કોમવાદ જે ત્યારે જે ફાલ્યો ફૂલ્યો છે એને કારણે આ લોકશાહીને ગમે ત્યાં નુકસાન જ થવાનું છે. ઠીક છે, સમાજના નેતા લડતો હોય પણ સમાજના નેતાને વોટ જેની હાલમાં એ જુદી વાત છે. પણ જે ખુલ્લા મંચ ઉપર જે કોમવાદ થતો હશે એને તો ખરેખર એકલા સમાજને દેશને પણ હાનિકારક છે અને આ વધારે બનાસકાંઠામાં છે. અને ઘણીવાર આપણે જોયું છે શિવાબા કે કોઈ સમાજને ટિકિટ ન મળે, જેમ કે માની લો કે આપણે માવજીભાઈની જ વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી એવડો મોટો પક્ષ છે ને એણે નિર્ણય કર્યો કે આપણે ઠાકોર સમાજના નેતાને ટિકિટ આપવી છે અને માવજીભાઈને ટિકિટ ન મળીને માવજીભાઈને ખોટું લાગ્યું અને માવજીભાઈએ અપક્ષ ફોર્મ ભર્યું, તો આપને આ રીત બરોબર લાગે છે કે આજે માની લો કે શિવાબાને ટિકિટ ન મળે તો શિવાબા ગમે તેમ કરીને ચૂંટણી લડે જ, તો આમાં તો પછી સમાજના વિકાસને પણ નુકસાન થશે એવું માનો છો? 100% એક વાત હંગાથી હું સમજશું કે મહાદેવભાઈ જે ચૂંટણી લડે છે અને અત્યારે જે હિલચાલ ચાલુ છે ધારો કે લોકોની સમાજના કોઈ પણ વ્યક્તિને મેં એવું જાણ્યું કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારના એના માથે દમન લાવી અને સમાજને નુકસાન કરવાની કોશિશ જે કરે છે. મહાદેવભાઈ લડે છે, મહાદેવભાઈને હાથી સમાજ છે 100%, પણ સરકાર ભાજપની છે એટલે સમાજને ચાંક થોડા ઘણું નુકસાન જેવું ચૌધરી સમાજને થશે એવું ને એવું બીજા સમાજોને પણ થવાનું છે. એનું કારણ છે કે સત્તા ઉપર શંકરભાઈ તાર છે એટલે ચૌધરી સમાજ કાલે પણ કોમ કરવા જશે પણ આના કરી કે કરશે, કોમ ન થાય એવી પણ કોશિશો કરશે. પણ એક વાત હંગાથી હું સદંતર સમજ છું કે મહાદેવભાઈ જે અપક્ષ ચૂંટણી લડ્યા છે એમની તાકાત અજમાવવા માટે લડ્યા છે અને મહાદેવભાઈનો સ્વભાવ છે. મહાદેવભાઈ મને અંદાજ એવો છે કે 5 ચૂંટણી અપક્ષ લડ્યા છે. આ ત્રીજી છે કદાચ. આ ત્રીજી છે અને એ મોણા ઉપર કરતો જીદી છે, ફોરમ ભરે જ ખેંચતો જ નથી. એ એક એનો સ્વભાવને ઉપર થાય છે કોઈ પણ વ્યક્તિના. હું એવું માનું છું કે જે સમાજ કોઈ પણ પાર્ટીનો ગુલામ થઈને રહેશે, મહાદેવભાઈ ગુલામ થઈને નથી રહ્યા. મહાદેવભાઈ ભાજપને બતાવ્યું છે કે ભાજપે એન્ડ સુધી કીધું તમને ટિકિટ આલીશું, તમે ઓમ આલીશું, તમને તોમ કરીશું. અને છેલ્લી ઘડીએ જે આ પરિસ્થિતિ સર્જાણી છે એ મહાદેવભાઈને નહોતો કરવું પણ કર્યું એને કારણે સમાજને જો નુકસાન પણ થશે ને થાય હું નથી માનતો, ચોક નાના મોટું નુકસાન થાય પણ હવે સમાજને તો છૂટકો જ નથી. મહાદેવભાઈ લડે છે, મહાદેવભાઈને વોટ ના રહે, સમાજને છૂટકો જ નથી. પણ આપ એ વાત માનો છો શિવાબા કે પરિણામ જે આવે માવજીભાઈ જીતે કે ભાજપ જીતે કે જો આવે તો જનતા નક્કી કરશે, પરંતુ આ ચૂંટણી પછી ચૌધરી સમાજના કામોને અસર પડશે, એ સમાજના કામોને અસર પડશે એવું માનો છો? કારણ કે માની લે કે અત્યારે એક વર્ગ છે જે માવજીભાઈની સાથે છે, એક વર્ગ એવો પણ હશે ને જે શંકરભાઈની સાથે છે એક જ સમાજમાંથી, તો આપને નથી લાગતું કે
નેતા તો કદાચ ચૂંટણી લડીને છૂટા થઈ ગયા, જેને સત્તા પર બેસવું છે બેસી જશે, જેમને ચૂંટણી હારશે એ ઘરે બેસશે, એનો કોઈ વાંધો નથી. પણ સમાજના જે સામાન્ય લોકો છે એને આ ચૂંટણીમાં થયેલી ગડમથલ અસર કરશે એવું માનો છો? ગડમથલ થવાનું થોડાકનું કારણ બનવાનું એનું કારણ છે કે અગાઉની જે સરકારો હતી, અને મેં તો ખૂબ વર્ષ સુધી સરકાર ચૂંટણીનો માહોલને આ બધું 40 વર્ષથી હું જોઉં છું. પહેલની સરકારો કોઈ પણ પ્રકારના નેતા ચૂંટણી પતી જાય એટલે ચૂંટણીના દાડે હોદનું એક આગળ ફાડી નાખવાનું. બીજી વખત ચૂંટણી આવે તો કોઈ પણ હું મારી વાત જ કરું કે હું 17માં ચૂંટણી લડ્યો અને જીત્યો. મારે લાખણી મામલતદારને ટીડીઓ જોડે ચર્ચા થોડી કરવાની છે. મારી હાથે 2-4 માણસો હતા. એટલે મેં એમને જવાબ આપ્યો કે ચૂંટણી હારજીત છે એ તો ઠીક છે, આપણે જીત્યા છે કે હાર્યા છે ઠીક છે, આપણે જીતી ગયા છે, પણ મારા કારણે હવે કોઈ પણ વ્યક્તિને નુકસાન થવું જોઈએ નહીં. એટલે એમ કોઈ માણસો એવું પણ કીધું કે શિવા સાહેબ આપણી જોડે જે લોકો નથી રહ્યા એમને થોડુંક કામમાં અટકવું જોઈએ. ત્યારે મેં એમને એવો જવાબ આપ્યો હતો બંને અધિકારીઓને કે ચૂંટણીમાં મને વોટ આલે નથી, ભવિષ્યમાં આલશે નહીં, કોઈ દારો નહીં આલે. ચૂંટણી વસ્તુ જુદી છે, લોકોનું કામ કરવું પડતું. મારા કારણે કોઈ પણ વ્યક્તિ આખા દિયોદર વિધાનસભાનું કોઈ પણ વ્યક્તિ નારાજ ન થવાનું હોય મારા કારણે કોઈ પણ તમને કહેતો હોય કે શિવભાઈ હું તો તમારે મારું ધ્યાન દોરવાનું. એટલે ખીલદિલી એવી હોય ચૂંટણીમાં ખીલદિલી એવી હોવી જોઈએ કે ચૂંટણી જીત્યા કે હાર્યા પછી કોઈ પણ સમાજને કોઈ પણ વ્યક્તિને 100% આપણી સાથે જે વ્યક્તિ રહ્યો છે એનું કામ પહેલું થવું જોઈએ. એટલી આપણી 100% સ્વભાવ હોય, પણ એને આપણા વ્યક્તિને કે આપણા કાર્યકરને નુકસાન નથી થતું. એવું કોઈ પણ પ્રકારનું કામ હોય તો અગાઉના નેતાઓએ કોઈ દાડો કોઈ જગ્યાએ અટકાયું નથી. પણ હાલની જે રાજનીતિ ચાલે છે એ રાજનીતિ પરથી મને એવું લાગે છે કે ચાંક અત્યારના નેતાઓ છે ચોકને ચોક સમાજને નુકસાન કરવાની કોશિશ પણ કરશે એવું મને ભળાઈ રહ્યું છે. શિવાબા, વાવની સ્થિતિમાં તમારું શું માનવું છે? 3 મોટા નેતા છે, તમારું રાજકીય કુને તમારો જે અનુભવ છે 40 વર્ષનો, એ પ્રમાણે તમને શું સ્થિતિ લાગે છે? વાવમાં શું થઈ શકે છે? વાવની વિધાનસભાની ચૂંટણી 3 નેતા ઠાકોરકંદ વોટ વધારે છે. કોંગ્રેસ નો જે ઉમેદવાર છે ગુલાબસિંહ, એ પણ હેમાબાને કારણે 4 વખત હેમાબાઈ વિધાનસભામાં ચૂંટણી લડ્યા, એટલે એ પણ એમના નામ ઉપર ખૂબ સારો ચાલે એવી એની પણ પરિસ્થિતિ છે. માવજીભાઈ જે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, અગાઉ માવજીભાઈએ પણ લોકોને ખૂબ ટોપા કર્યા છે, અને ઘણી વખત તો એ વ્યક્તિ ગમે એ જગ્યાએ ગમે એવી પરિસ્થિતિમાં, કારણ કે એ નેતા એવો છે કોઈ દાડો કોઈના ડર્યો નથી, એટલે ગમે એ જગ્યાએ જઈને કોઈ પણ લોકોનું ટોપો કીધું ઊભો રહ્યો છે. એટલે 3 અત્યારે સક્ષમ ઉમેદવાર છે. ઠાકોરકંદ વોટ વધારે છે, ગુલાબસિંહ હેમાબાને કારણે મજબૂત ઉમેદવાર છે, કોંગ્રેસ કંદે પણ ના નોમમાંથી હેડે છે, અને માવજીભાઈ જોડે સમાજ અને બાકીના જે સમાજો છે એવું પણ માની શકે. એટલે એનામાંથી કોઈ તારણ નીકળતું નથી નીકળતું કે ઠાકોરો જો કદાચ 2 ભાગમાં વેસાઈ જાય તો ભાજપને કોંગ્રેસને અપક્ષ હોય તો ફાઇટ એને ઊભી રહે. જો ઠાકોરો એક તરફી પડી જાય તો કોંગ્રેસની ભાજપ પાસે એક ફાઇટ એને ઊભી રહે. એટલે આ ઠાકોરો કઈ પ્રકારનો વળંગ લે છે એ એના ઉપર આ ચૂંટણીનો નિર્ણય થઈ શકે એમ. શિવાબા, અમે તમારો એક વિડીયો જોતા હતા, મને લાગે તમને યાદ હશે, તમે રાષ્ટ્રવાદની એક વખત વાત કરી હતી, અને સાથોસાથ એક સમાજનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું કે બધા રાષ્ટ્રવાદ કરે છે, પરંતુ સમાજ માટે ઝેર પીવું પડે તો પણ પીવું જોઈએ. તમારા આવા શબ્દો અને આ સ્થિતિ ક્યાંય મેળ ખાતી દેખાય છે? 1% નહીં. મેં અમારું સમાજનું ફંક્શન હતું, અને અમારું એક ખેંગારપુરા મુકામે એક 4-5 વર્ગનું ભેળું એક ઉજવણું હતું, અને એ ઉજવણામાં મેં રાજકીય વાત નહીં પણ મેં મારા સમાજને સમજાવવાની કોશિશ ચમ કરી હતી કે સમાજના હું જ્યારે ચૂંટણી 17માં લડતો હતો, અને હું 22માં ચૂંટણી લડ્યો, 22માં પણ મારા સમાજે 10,000 વોટ ભાજપને આવ્યા હતા, હું હતો છતાંય, અને 17માં પણ એ પરિસ્થિતિ સર્જાણી, પણ છતાં 17માં હું જીતી ગયો હતો. અને જ્યારે રેખાબેન અને જ્ઞાનીબેનની ચૂંટણી લડવાય ત્યારે કેશાદીનું જે વર્તુળ હતું એના ઉપર મેં સમાજને ઠપકો આપ્યો હતો કે ભાઈ તમે
જે દાડે હું ચૂંટણી લડતો તે દાડે તમે એમ કહેતા અમે તો રાષ્ટ્રવાદને માનો છો, અમે પાર્ટી કોઈ વ્યક્તિને માનતા નથી. તો તમે જેને રાષ્ટ્રવાદના નામે વોટ આલ્યા છે એ એના કંઈ તમારે વોટ માગવા જવા પડે ને. હવે જઈને તમે કોણ કે ભાઈ તમે કેમ અમારા રાષ્ટ્રવાદનો વોટ નથી હાલતા? એટલે મેં કોઈ બીજી રાજકીય બીજી વાત નહીં, પણ સમાજને ખાલી ઠપકો પૂરતી જ વાત કરી હતી એમ. પણ એ અત્યારની હાલની પરિસ્થિતિ છે ને, કોઈ પણ પ્રકારનું રાજકીય જે અત્યારનું સમીકરણ જે ભાવનું રચાનું છે એનામાં તો મને એવું લાગી દીધું છે ને કે કોઈ પણ નેતા પોતાની માનવતા રાખવા તૈયાર જ નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે શંકરભાઈ હોય કે મહાદીપભાઈ હોય, તો કોઈ પણ ગમે એટલો મોટો નેતા હોય આજની તારીખમાં માનવતાનું ધોરણ એની નેવે મેળવી દીધું છે એમ કોઈ કહેવાય. શિવાબા, અત્યારના જે સ્થિતિ છે એના કારણે તો ધીરે ધીરે સમાજનું મહત્વ, સમાજના કામો આ તો બધું ખતમ નહીં થઈ જાય જો આવી નવી સ્થિતિ રહી, આવું નવું રાજકારણ જો ખેલાતું રહ્યું તો? 100% સાચી વાત છે, ખોટું જરાય નથી. આપને લાગે છે ને કે એવું? શિવાબા, તમારી થોડી વાત કરીએ. તમને લાગે છે કે અચ્છા 2027માં શિવાબા ચૂંટણી લડવી છે? હું અત્યારે કોઈ પણ બાબતમાં પડવા માંગતો જ નથી. આમ તો જો કે મારી ચૂંટણીનો સવાલ પૂછવાનો હતો, પણ આ તો મને કીધું પૂછી લઉં, તમે કદાચ કહી દો તો. હવે ચૂંટણી લડવાનું નથી, મારે ચૂંટણી લડવી નથી. આમ તો મારા કરતાં બધા પરબતભાઈ છે, જોઈતોભાઈ છે, નથોભાઈ છે, બધા મહાદેવી બધા મારા કરતાં 10 વર્ષથી મોટા છે. મને ઉંમર 70 વર્ષ છે, એ કોઈ 75 છે, કોઈ 80 છે. તમે છતાં હજી રાજકીય ચૂંટણી લડે છે. પણ મારી સીધી ગણતરી એવી થઈ છે કે આપણે ખરેખર હવે આ બધી જફામાં ના પડવું જોઈએ, કારણ કે અત્યારનું જે રાજકારણ છે ગમે એટલું તમે કામ કરો. મેં 5 વર્ષથી મારા મત વિસ્તારના એક પણ ખેડૂતના કૂવામાંથી બોરની ગાડી કે 1 રૂપિયો દંડ કોઈ નથી આવવા દીધો. હવે લોકો કહે છે અત્યારે દાડો ઉગે ડેલી બોર્ડ રેડ નોખે છે, 2 લાખ રૂપિયા દંડ આલે છે. પણ મેં ગમે એટલી મજૂરી કે મને તો વોટ ના આલે, હું હારી ગયો. અચ્છા, એટલે તમે ગમે એટલું લોકોનું કામ કરો, ગમે એવું તમે લોકો માટે કરો, પણ લોકો સ્વીકારતા નથી. લોકો કેવા સ્વીકાર છે ખબર છે કે એને ઘરે બોરની ગાડી મેલે, એને 2 લાખ રૂપિયા દંડ લાવે અને 2 લાખમાંથી 50,000 ઓછા કરાવે અને 1.5 લાખ ભરાવે. એ નેતાને લોકો સ્વીકારે છે. પણ શિવાબા, કેમ સમાજમાં આવું છે? સારા નેતાઓનો સ્વીકાર સમાજના લોકો જ નથી. એટલે આપણે રાજકીય પક્ષોનો કોઈ આરોપ નથી નાખવો, પણ જો સમાજ, તમારા સમાજ કે મારા સમાજના મત જ મને ન મળે તો એ કઈ માનસિકતા થઈ, અથવા તો એને કઈ રીતે જોવું? એની વાત જ તમે કરો કે આ બધી પ્રવૃત્તિ ચાલી રહી છે, એના ઉપરથી અત્યારે કોઈ પણ સારો વ્યક્તિ ખરેખર ધીરે ધીરે ખૂબ સારો અને સમજુ વર્ગ છે એ તો આમાંથી રાજકારણમાં નીકળી જશે. એટલે પછી કોઈનું કોઈ હાથ પકડનાર હશે જ. એનું કારણ સીધું છે કે મેં ગમે એટલું સમાજનું કર્યું કે બીજા વર્ગનું કર્યું, મેં એક પણ કોઈ એમ કહે કે શિવાભાઈ આટલો કુંભજ કર્યો છે ને એ પણ નથી કર્યો. મેં મારા સમાજના કોઈ પણ આગેવાનને મારી ગાડી નથી કોઈ બેહવા આવ્યો કે ભાઈ આપણા બધા લોકો વોટ આલે છે. તમે છતાં મને ન સવી કરો, મારું મન ઉઠી જાય ને કે ભાઈ આના કરતાં રાજકારણીનું ધૂળી નોખો ને એના કરતાં ઘર શું ખોટું છે. એટલે સારી વ્યક્તિ છે તો સબ રાજકારણમાં રહેશે જ નહીં. અને જે આવા તત્વો અંદર પડશે એટલે લોકશાહી ખતમ થઈ જવાની. શિવાબા, આમ તો છેલ્લો સવાલ છે, તમારી યાર ઘણી બધી વાતો કરવી છે, સમયના અભાવે એક છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે વાવમાં જે કંઈ પણ થઈ રહ્યું છે અથવા તો જે કંઈ પણ થયું, સમાજને એમાં ફાયદો છે કે નુકસાન છે, પણ જ્યારે ચૌધરી સમાજની વાત આવે, જે બનાસકાંઠામાં હંમેશાથી એક વટ રહ્યો છે, એક હોલ્ડ રહ્યો છે, આપને લાગે છે કે એને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે અને એની પાછળનું કારણ સમાજના જ નેતાઓ છે, આપ માનો છો? 100% આજની પરિસ્થિતિ તો જે અત્યારે એકબીજા પર આક્ષેપો નાખે છે કે એકબીજાનો પોલ ખોવાની કોશિશ કરે છે, આના ઉપર સદંતર એવું દેખાય છે કે આ રાજકીય ચૌધરી સમાજનો જે અત્યારના રાજકારણમાં જે દબદબો થોડા ઘણો બનાસકાંઠામાં જે હતો એ આના કારણે ધીરે ધીરે સમાજમાં બે ભાગલા પડશે. એને કારણે આ દબદબો ખતમ થઈ જવાનો. એટલે એ નુકસાન નેતાઓ જ કરે છે, એમની હાથે પગ ઉપર કોળીઓ હાથે લે છે, કોઈ લોકોના પગ નથી. મતદાર તો બપડાઈ કેમ કરતા હતા તારુંથી એ આવી જાતે આવું ઉશ્કેરણી કરી અને જે સમાજની ખોટે માર્ગે ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે, 100% સમાજને નુકસાન છે, દેખીતું ભળાયેલું છે.
ખૂબ ખૂબ ધન્યવાદ શિવાબા અમારી સાથે વાતચીત કરવા બદલ. તો શિવાબાને આપે સાંભળ્યા, આ એક એવા નેતા છે અને કદાચ ખૂબ જૂજ જોશો તમે કે કોઈ પક્ષના વરિષ્ઠ નેતાની આંખમાં સમાજને થતી હાનિના કારણે આંસુ છે. રાજકીય પક્ષોએ થોડી સમજવાની જરૂર છે, સમાજના લોકોએ અને સમાજના ખાસ કહેવાતા નેતાઓએ સમજવાની જરૂર છે કે રાજકીય ફાયદો ઉઠાવવાની લાઈમાં તેઓ આ સમાજનું, તેઓ પોતાના વિસ્તારનું અને વિસ્તારના લોકોનું કેટલું નુકસાન કરે છે. હા, એક વાત અલગ છે કે પક્ષની સામેની નારાજગી હોય અને એને દેખાડી દેવા માટેના પ્રયાસો પણ નેતાઓ કરે, એમાં કોઈ બેમત નથી. પરંતુ પોતાને સાચા સાબિત કરવામાં જો સમાજને કે લોકોને નુકસાન થતું હોય તો આ રાજનીતિ સ્વીકાર્ય હોવી જોઈએ નહીં. આશા રાખીએ છીએ કે શિવાબાના શબ્દો તમારા કાન સુધી પડે, સમાજના કાન સુધી પડે. વાવનું જે પરિણામ આવવાનું એ આવે એ તો જનતા જ નક્કી કરવાની છે, પરંતુ જ્યારે સમાજની વાત છે, સમાજના હિતોની વાત છે, રાજ્યના અને વિસ્તારના શહેરના હિતોની વાત છે, ત્યારે લોકોએ એક થવું જોઈએ અને વિકાસ કરવો જોઈએ. આવી એક ભાવના જો હશે તો મને લાગે છે કે આ રાજ્યની રાજનીતિ વધુ ઉજળી બનશે. આવા જ કેટલીક વાતો સાથે આપના સુધી પહોંચતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા. નમસ્કાર.